ગુજરાતના ઉત્તમ શિક્ષકોની ટીમ આપને દ્વાર. તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન એપ્લિકેશન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડીએ પંપાણીયા અને આપ નિહાળી રહ્યા છો અમારી ચેનલ ઉપર. ધોરણ 12 વિષય છે ભૂગોળ અને પ્રકરણ નંબર છે આપણું 9 કુદરતી સંસાધનો. જે અપૂર્ણ છે એ અંગેને આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. પહેલાં મારી ચેનલ અને મારો વિડીયો જો તમને પસંદ પડતો હોય તો મને લાઈક આપજો. આભાર, ધન્યવાદ. હવે આજે આપણે જે વાત કરવાના છીએ તે છે સાગરીય સંસાધન. સાગરની અંદર જે સંસાધન સમાયેલું છે એનો સમાવેશ આની અંદર કીધો છે. મિત્રો, આપણે જોઈએ છીએ કે વિશ્વની અંદર સૌથી વધારે તો મહાસાગરો, 4 મહાસાગરો જે આવેલા છે અને એની અંદર અખૂટ ખજાનાઓ જે પડેલા છે. કુદરતી સંસાધન જે આપણું 29% ભાગની અંદર જ આપણા સંસાધનો સમાય, પણ કેટલું બધું સંસાધન તો એવું છે કે જેના વિશે આપણે આજ સુધી જ્ઞાન પ્રાપ્ત નથી થયું અને કેટલા સંસાધનોમાંથી આપણે મળ્યા જ નથી મનુષ્યને. એવા સંસાધનો એ સાગરના ઊંડા દરિયાના તળિયા ઉપર એ ખૂબ મોટા સંસાધનો સમાયેલા છે. એ સાગરીય સંસાધનની અંદર આપણે વાત કરીએ તો શરૂઆત કરીશું પહેલાં કે કોને કહેવાય કે મહાસાગરના જળ અને તેના તળિયા સાથે સંકળાયેલા જૈવિક અને અજૈવિક સંસાધનોને સાગર સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. સાગરના તળિયે 2 વસ્તુ છે, જૈવિક અને અજૈવિક. જો મિત્રો, બાયોટિક અને એબાયોટિક, જૈવિક અને અજૈવિકની અંદર બધી વસ્તુ આવે. સજીવો જેટલા છે ને એ બધા જૈવિકની અંદર આવે અને જે અસજીવો એટલે કે સજીવ સિવાયના જે બધા પદાર્થો છે તેને અજૈવિકની અંદર એનો સમાવેશ. તો બધી વસ્તુનો જ્યારે સમાવેશ થાય અને સાગરના તળિયે આવેલું જળ સાથે સંકળાયેલા હોય તો તેને આપણે આ સાગરીય સંસાધન એવા શબ્દથી ઓળખવામાં આવે. હવે તમને પ્રશ્ન એ છે કે સાગરની અંદર કઈ કઈ વસ્તુ? ઘણી બધી વસ્તુઓ છે કે એમાંથી જે મરજીવ્યાઓ સમુદ્રના તળિયે જ્યારે ડૂબકી લગાવે છે, તમે ડિસ્કવરી ઉપર સરસ મજાના કાર્યક્રમો આવે છે, જોતા હશો, નેશનલ જિયોગ્રાફી જોતા હશો. અને મિત્રો, ભૂગોળના વિદ્યાર્થી તરીકે તમારે કમસે કમ એક પિક્ચર ન જોવો તો ચાલે, પરંતુ નેશનલ જિયોગ્રાફી ચેનલ છે તમે અવશ્ય જોવો, જેમાંથી તમને ભૌગોલિક જ્ઞાનની અંદર તમારો ઉમેરો થશે. એની અંદર જે સાગરની અંદર જે મરજીવ્યાઓ ડૂબકી લગાડે છે એના કેમેરા એટલા મિત્રો હાઈફાઈ હોય છે કે નાનામાં નાની સૂક્ષ્મ વસ્તુઓ પણ એ સમુદ્રના તળિયાની અંદર સમાયેલી વસ્તુ એ જોઈએ. વિશ્વની સૌથી ઊંડામાં ઊંડી જે ખાઈ છે સમુદ્રની અંદર એ મારિયાના સ્ટ્રેન્ચ છે, પેસિફિક મહાસાગરની અંદર આવેલી છે, ખૂબ ઊંડાઈ સુધી આવેલી છે. તો ત્યાં પણ જવાની કોશિશ એ મરજીવ્યાઓ કરે છે. તો એ ડિસ્કવરી ઉપર જ્યારે કાર્યક્રમ જોતા હોય, નેશનલ જિયોગ્રાફી ઉપર જોતા હોય, તો ત્યારે ભૂગોળના જ્ઞાનની અંદર તમારે આ એક પ્રકારનું કૌશલ્ય છે અને એક પ્રકારનું ઉત્તમ શિક્ષક છે મિત્રો. આ ડિસ્કવરી ચેનલ છે, નેશનલ જિયોગ્રાફી છે, ખૂબ પ્રસિદ્ધિ પામી છે અને જ્ઞાનનો ખજાનો એની અંદર રહેલો છે. અવશ્ય જોવો તમે. ઓકે, તો આ સંસાધનને આપણે સાગરીય સંસાધન કહેવામાં આવે છે. હવે આપણે સંસાધનોનું વર્ગીકરણ જે કરીએ એમાં સાગરીય સંસાધન, આપણે જળ સંસાધનનું વર્ગીકરણ, ધાતુમય સંસાધનનું વર્ગીકરણ, એમ આપણે હવે સાગરીય સંસાધનનું વર્ગીકરણ કરવાનું છે. તો સાગરીય સંસાધનનું જ્યારે આપણે વર્ગીકરણ કરીએ તો એને જુદા જુદા 3 વિભાગની અંદર એને વર્ગીકૃત કર્યું છે અને એના અલગ અલગ પેટા પ્રકારો પણ આપવામાં આવ્યા છે. તો પહેલી વાત કરીએ સાગરીય સંસાધનનું વર્ગીકરણ. પહેલો મુદ્દો, સાગરીય જૈવિક સંસાધનો. જૈવિક, સમુદ્રની અંદર જે જૈવિક સંસાધનો રહેલા છે એની વાત આપણે કરવાની છે. તો જૈવિક સંસાધન એટલે શું? કે જૈવિક સંસાધન સાગરની અંદર જે રહેલા છે, કેટલીક ધાતુઓના નામ મિત્રો તમે પહેલી વાર સાંભળતા હશો. આ બધી ધાતુઓ એ સાગરના જૈવિક સંસાધનોમાંથી આપણને પ્રાપ્ત થાય છે. પ્લેન્કટ નામની એક ધાતુ છે, ડાયટોમ નામની એક ધાતુ છે કે જેને પણ જૈવિકની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સાગરીય ઘાસ, જેને એ શેવાળ હોય, નીલ હોય, એવા શબ્દોથી અલગ અલગ, અને સાગરની અંદર મિત્રો અલગ અલગ પ્રકારના કેટલા બધા પ્રકારના ઘાસ એ રહેલા છે. આ તમે એ ચેનલની અંદર ક્યારેક જોશો તમને ખબર પડશે. સમુદ્ર ફૂલ, સમુદ્રની અંદર અલગ અલગ કલરના અલગ અલગ પ્રકારના કલરના ફૂલ એ સમુદ્રની અંદર આવેલા હોય છે. વિવિધ પ્રકારની માછલીઓ. અને આના માટે મિત્રો તમને હું સરસ એક સ્થળ આપું. તમને પ્રવાસ માટે જો જવું હોય ને, તમારી સ્કૂલમાંથી, કોલેજમાંથી કે કોઈ પણ જગ્યાએથી જ્યારે પ્રવાસનું આયોજન થાય તો એકવાર અવશ્ય મુલાકાત લેજો. જે આપણે જામનગર નજીક આવેલો છે પિરોટન ટાપુ છે. એ દરિયાઈ સંપત્તિ માટે ખાસ, દરિયાઈ પ્રાણીઓ અને દરિયાઈ સંપત્તિ માટે ત્યાં એટલી બધી માછલીઓ છે, એટલી બધી પ્રકારના દરિયાઈ સજીવો અને જૈવિક પદાર્થો, અજૈવિક પદાર્થો છે કે તમને લાંબો સમય ટાપુ છે, સમુદ્રની અંદર જવું પડે. અને પિરોટન ટાપુ ઉપર જ્યારે તમે જાઓ તો ત્યારે ખૂબ સરસ મજાનું આવું એક નરણરમ્ય દ્રશ્ય એ તમે જોઈ શકો છો. એટલે પ્રવાસ કરવો હોય તો આવો પ્રવાસ પણ તમને કરી શકાય. નોટ કરજો આ. ત્યાં વિવિધ પ્રકારની માછલીઓ, ત્યારબાદ ઝીંગા,
જે ઝીંગા ઉછેર કેન્દ્ર, ઝીંગા ફાર્મ કેન્દ્ર આપણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના આસપાસના વિસ્તારની અંદર ઘણા વિસ્તારની અંદર આવેલું. કે આ ઝીંગા નામની માછલી જે મિત્રો ખૂબ મોંઘી હોય છે, એના ભાવ ખૂબ મોંઘા હોય છે. ત્યારબાદ પાપલેટ નામની માછલી, આવી અલગ અલગ કેટલી જાતિનો માછલીઓ છે મિત્રો. મેં એક જે અભ્યાસ કરેલો વેરાવળ બંદરની ખારવા જ્ઞાતિનું સાંસ્કૃતિક જીવન અને સામાજિક પરિવર્તન, ત્યાં આ અલગ અલગ પ્રકારની માછલીઓના નામ અને એ કયા કયા દેશોની અંદર એની નિકાસ એક્સપોર્ટ કરવામાં આવે છે એ અંગેની માહિતી પણ એની અંદર મેં ખૂબ પ્રાપ્ત કરી હતી. એટલે એ અલગ અલગ પ્રકારની માછલીઓ છે. ત્યારબાદ ગોકળ ગાય છે, તારા માછલી છે, સ્ટાર પ્રકારની માછલી આવે છે તે, કરચલાઓ છે કે જે અલગ અલગ પ્રકારના સમુદ્રના કાંઠાના વિસ્તારની અંદર અને એ બખોલની અંદર એ વસવાટ કરતા હોય છે. એના ઈંડા એના બચ્ચાઓ ત્યાં એના મૂકતા હોય છે. વિવિધ પ્રકારના પરવાળાઓ વગેરેને એનો સમાવેશ થાય. આ બધાને આપણે જૈવિક સંસાધન કહેવામાં આવે. મિત્રો આ સિવાય તો યાદી લખીએ તો આખું બોર્ડ ભરાઈને તોય ટૂંકું પડે, એટલી પ્રકારની માછલીઓની જાતિ છે, એટલા પ્રકારના વિવિધ પરવાળાઓ છે, એટલા પ્રકારની વિવિધ જૈવિક સંપત્તિઓ છે, એટલા પ્રકારના ઘાસ આવેલા છે, એટલા પ્રકારના સમુદ્ર ફૂલ આવેલા છે કે જે આપણે યાદી સમય તમે જે કોઈ પણ પ્રાણીશાસ્ત્રનો અભ્યાસ કરતા હોય એના વિદ્યાર્થીને તમે પૂછજો કે સમુદ્ર સૃષ્ટિની અંદર કઈ કઈ વસ્તુ સમાયેલી છે, તો આ બધાને જૈવિક સંસાધન કહેવામાં આવે છે. ઓકે, બીજી વાત થઈ હવે સાગરીય ખનિજ સંસાધન. સાગરની અંદર ખનિજોના ભંડારો છે. શું કામ? કારણ કે આપણે 71% ભાગની અંદર જે જથ્થો છે પાણીનો એમાંથી મોટા ભાગના સાગરો સ્વરૂપે છે. 4 મહાસાગરો જે છે એની અંદર ખનિજોના ભંડારો છે. એમાં કયા કયા ખનિજો? ધાત્વિક ખનિજ છે, અધાત્વિક ખનિજ છે અને સંચાલન શક્તિના ખનિજો પણ દરિયામાંથી એટલે કે સમુદ્રમાંથી આપણને પ્રાપ્ત થાય છે. તો ખનિજો ઓગળીને જે પાણીને કારણે જે બને છે તે મીઠું, બ્રોમિન, મેગ્નેશિયમ, સોનું, જસત, ગંધક, ક્લાય, પારો વગેરે અલગ અલગ પ્રકારની. એની પણ જેમ મેં યાદી કરી કે આ યાદી આપણે બનાવીએ તો એનો પણ આખું એક મોટું જનરલ લિસ્ટ તૈયાર થાય. એટલા બધા ખનિજો ધાત્વિક અને અધાત્વિક સ્વરૂપે સમુદ્રની સપાટી નીચેથી એ આપણને પ્રાપ્ત થાય છે. એ અખૂટ ખજાનાઓ છે. અને જ્યારે કેટલીક જગ્યાએ તો મિત્રો એ ખનિજ તેલ આપણે જે જોશું કે પરંપરાગત અને બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતની અંદર, તો એ સમુદ્રમાંથી કેટલી બધી ખનિજ સંપત્તિઓ પણ આપણને પ્રાપ્ત થઈ રહી છે. તો આ વાત થઈ ધાત્વિક અધાત્વિક ખનિજોની અંદર જે સાગરીય સંસાધનની અંદર રહેલું છે. ખનિજ સંસાધનના ભંડારો એટલે સમુદ્રને ગણવામાં આવે છે. ત્રીજી વાત આવે છે હવે ઉર્જા સંસાધનો. ઉર્જા સંસાધનની અંદર એના 2 પ્રકાર પડ્યા છે. ઉર્જા એટલે શું? જે ઉષ્મા જેને કહેવામાં આવે, જેનાથી સંચાલન શક્તિ થાય છે અથવા જે હીટ મળે છે, જે એવી વસ્તુઓ જે ઉર્જા એને કહેવામાં આવે છે. એમાં પરંપરાગત ઉર્જા સ્ત્રોતો અને બીજો પ્રકાર જોવાનો છે આપણે બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત. હવે પરંપરાગત ઉર્જા સ્ત્રોત એટલે શું કે સમુદ્રના તળિયેથી ખનિજો તેલ જે બધું નીકાળવામાં આવે છે. મેક્સિકોનો અખાતની વાત હોય, આપણે ભારતની વાત હોય તો ભારતની મુંબઈ નજીક એક બોમ્બે હાઈ નામની એક ખનિજ રિફાઇનરી આવેલી છે અને એમાંથી એક સમુદ્રની અંદરથી અલગ અલગ પ્રકારના જે મશીનરો દ્વારા એ ખનિજ તેલ કાઢવામાં આવે છે. એ બોમ્બે હાઈ ભારતની અંદર ખનિજ તેલના કૂવાઓ આવેલા છે. ખનિજ તેલના કૂવા સમુદ્ર સપાટી ઉપની બહાર હોય બરાબર, પણ સમુદ્ર સપાટીની અંદરથી પણ કેટલા બધા ખનિજો છે પ્રાપ્ત. મેં વાત કરી કે ધાત્વિક અને અધાત્વિક અને સંચાલન શક્તિના ખનિજો એ સમુદ્રના પેટાળમાંથી ખૂબ ઊંડાઈથી એ શારકામ કરીને એને કાઢવામાં આવતા હોય. તો મેક્સિકોના અખાતમાંથી પણ ખૂબ ખનિજો પ્રાપ્ત થાય છે. અને ભારતની જ્યારે વાત કરવામાં આવે તો હિન્દ મહાસાગર, અરબ સાગર, હિન્દ મહાસાગર અને બોમ્બેની નજીક આવેલું બોમ્બે હાઈ નામનું આપણું તેલ ક્ષેત્ર છે, તેમાંથી વિશાળ પ્રકારના ખનિજ તેલ છે એ નીકાળવામાં આવે છે, જે બોમ્બે હાઈનો અહીંયા ઉલ્લેખ કરેલો છે. ઓકે, તો આ વાત થઈ આપણે જે પરંપરાગત. અને તમારા ટેક્સ્ટ બુકની અંદર સરસ મજાનું પોસ્ટર દ્રશ્ય આપેલું છે કે ખનિજ તેલ સમુદ્રમાંથી કઈ રીતે કાઢવામાં આવે છે. તો ત્યાં એક સરસ મજાનો આખો એક પ્લાન બેસાડવામાં આવે છે અને પ્લાન બેસાડી અને પછી એની અંદર શારકામ એટલે કે ખોદકામ થાય છે. અને ખોદકામ જેમ આપણે બોરવેલ ડંકી દ્વારા જે આપણે પાણી કાઢીએ છીએ એવી જ એક પ્રોસેસ હોય છે અને ખૂબ સમુદ્રના તળિયે ઊંડાઈથી આવા ખનિજ તેલ છે કાઢવામાં આવે છે. બીજી વાત છે બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોત. બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોત એટલે શું કે જેવી રીતે કે ભરતી અને ઓટ. ભરતી અને ઓટ છે એ કુદરતી છે. દર પૂનમ, દર અમાસ અને એક દિવસ પછી ધીમે ધીમે કલાક મોડી એ રીતે ભરતી અને ઓટ એ દરેક સમુદ્ર ઉપર આવતી હોય છે. ભરતી એટલે શું અને ઓટ એટલે શું એ તમને સમજાવવાની જરૂર, કારણ કે 11માની અંદર એના વિશે ખૂબ માહિતી મેળવી છે તમે. સૂર્ય, ચંદ્ર અને પૃથ્વીનું આકર્ષણ છે ને એને ગુરુત્વાકર્ષણ બળને કારણે આ ભરતી અને ઓટ સમુદ્રની અંદર આવતી હોય છે. ભરતી એટલે ખૂબ ઊંચા પ્રકારના મોજા ઉછળતા હોય એટલે કે સમુદ્રના કાંઠાઓ ઉપર પાણીનું નજીક આવવું એને ભરતી કહેવામાં આવે છે અને પાણીનું દૂર જવું એને ઓટ કહેવામાં આવે છે. બરાબર? તો એ વાત થઈ સમુદ્રના જે ભરતી અને ઓટ છે
એ સૌથી આપણે તમને પ્રશ્ન પરીક્ષાની અંદર આવશે કે વિશ્વમાં સૌથી મોટી ભરતી કઈ જગ્યાએ આવે છે? તો કેનેડાની અંદર આવેલું ફંડીનો કિનારો છે. આ ફંડીના કિનારે અંદર દુનિયાની સૌથી મોટી ભરતી આવે છે. અને મિત્રો એ મોજાની ઊંચાઈ કેટલી છે? 15 મીટર સુધીના ઊંચા મોજા ઉલળે છે. અને એને કારણે વીજળી ઉત્પન્ન કરવામાં એટલે કે જળ વિદ્યુત ઉત્પન્ન કરવામાં સૌથી વધારે આનો ઉપયોગ ભરતીનો ઉપયોગ થાય છે. એટલે કે ભરતીના કારણે જે મોજા આવે છે એને કારણે ટર્બાઇન ફરે છે અને ટર્બાઇન ફરે એટલે એને જનરેટર ઉત્પન્ન થાય અને જનરેટરમાંથી પાવર સપ્લાય થાય અને એને આધારે એ જળ વિદ્યુત ઉત્પન્ન કરવાના ઉત્તમ પ્રકારના માધ્યમો એ ભરતીના અને ઓટના કારણે એ શક્ય બન્યા છે. ત્યારબાદ છીછરા જે સમુદ્ર તળિયા છે તમે જોજો છેક આપણે કચ્છથી લઈ અને ભાવનગર સુધીનો જે દરિયા કિનારો છે અથવા તો જે દક્ષિણનો દરિયા કિનારો છે ગુજરાતની અંદર, ત્યાં અલગ અલગ પ્રકારના વિન્ડ ફાર્મ આવેલા છે. અને આ વિદ્યાર્થીઓ મોટાભાગના વિન્ડ ફાર્મ છે ને સમુદ્ર કિનારે લગાવેલા છે. અને સમુદ્રના છીછરા સપાટી ઉપર કેટલા બધા ખૂબ મોટા એ સુઝલોન કંપની છે જાપાનની, એના દ્વારા જે આપણે ભારતની અંદર આવી મોટી વિન્ડ ફાર્મ પવન ચક્કીઓ, જેને આપણે ગુજરાતીમાં કેવું હોય તો પવન ચક્કીઓ જે લગાડેલી છે અને એના કારણે ફરે છે અને ટર્બાઇન ઉત્પન્ન થાય છે અને જનરેટર આવે અને એના કારણે પાવર ઉત્પન્ન કરે છે. એટલે એ પવન ચક્કી એટલે કે જીઓથર્મલની વાત કરીએ આપણે, કેટલાક જાપાન જેવા દેશ તો મિત્રો ભૂગર્ભમાંથી જે લાવા નીકળે છે ને એ લાવાની જે ગરમી છે એના કારણે જીઓથર્મલ પાવર સ્ટેશન ઊભા કર્યા છે જાપાન જેવા દેશે. તો આપણી વાત કરીએ ભારતની અંદર તો આ વિન્ડ ફાર્મ ઊભા કરીને એ વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે અને જનરેટરને આધારે એ વીજળી ઉત્પન્ન થાય છે. તો આ વાત થઈ પરંપરાગત ઉર્જા સ્ત્રોત અને બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત. આટલી વાત મિત્રો રાખીએ છીએ. સાગરીય સંસાધનનું વર્ગીકરણ, સાગરીય જૈવિક સંસાધનો, સાગરીય ખનિજ સંસાધનો અને ઉર્જા સંસાધનની અંદર પરંપરાગત અને બિન પરંપરાગત એવા 2 તત્વોને આપણે વાત કરી છે. હું અપેક્ષા રાખું છું કે આ પાઠમાં તમને ઘણું બધું નોલેજ એ પ્રાપ્ત થયું છે. તો સૌનો આભાર, ધન્યવાદ.